સુરતના કતારગામ ઝોનમાં સુમન સરકારી શાળાના બાંધકામને લઈને કોર્પોરેટર અને એમએલએ વચ્ચે વિવાદ ઉભો થયો છે. શાળાનું બાંધકામ અચાનક વોર્ડ નંબર 7માંથી 8માં લઈ જવામાં આવ્યું છે, જેના લઈને સ્થાનિક કોર્પોરેટર અસંતુષ્ટ થયા છે. તેમનું કહેવું છે કે વર્ક ઓર્ડર વગર બાંધકામ શરૂ કરવું ગેરવ્યાજબી છે અને તેઓ ગુજરાતના સીએમ અને પાલિકા કમિશનરને રજૂઆત કરશે. બોર્ડના સ્થાનિક એમએલએ વિનુ મોરડિયાએ પણ યોગ્ય જવાબ આપ્યો નથી. આજે મારે વોર્ડ નંબર 7માં સુમન સ્કૂલ નહોતી. વર્ષોથી બધાની રજૂઆત હતી, જેથી મેં પક્ષમાં રજૂઆત કરતા મને સુમન સ્કૂલનું લગભગ 2 વર્ષ પહેલા ઓકે કર્યું. પછી એનો આગળની કાર્યવાહી થઈ, ઓર્ડર અપાઈ ગયો અને ખાતમુહૂર્ત પણ થઈ ગયું. ત્યાર પછી 3 મહિના થયું, કામ ચાલુ ના થયું. એટલે મેં અને મારા સાથી કોર્પોરેટર જ્યોતિબેન પટેલે કમિશનરશ્રીને રજૂઆત કરી કે વહેલી તકે સ્કૂલનું કામ ચાલુ થાય. ત્યારે અમને એવું જાણવા મળ્યું કે વિનુભાઈ સાહેબની રજૂઆત છે ધારાસભ્યની કે તમે સ્કૂલનું સ્થળ બદલવું પડશે. એટલે અમે અને મારા સાથી કોર્પોરેટર જ્યોતિબેને કીધું ભાઈ સાહેબ એક કામ કરો, કોઈની અરજી હોય તો તમે અમને કહો અથવા આપણે બેસીને રજૂઆત કરીએ, એવી ચર્ચા થતી હતી. ત્યાર પછી મને ગઈકાલે એવું જાણવા મળેલ છે કે વોર્ડ નંબર 7ની જે સ્કૂલ હતી તે વોર્ડ નંબર 8માં સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. મેં કીધું ભાઈ જગ્યાની સ્થળની ચર્ચા ચાલુ છે, હજી કોઈ વસ્તુ થઈ નથી. અત્યારે સ્થળ ઉપર આવતા મને એવું લાગ્યું કે હજી વર્ક ઓર્ડર કોઈ આવ્યો નથી, તો વર્ક ઓર્ડર વગર કામ કેમ ચાલુ થયું એની મારી રજૂઆત છે. વર્ક ઓર્ડર આવ્યો પછી કામ ચાલુ કરો, મને કોઈ વાંધો નથી. જેથી હું કમિશનરશ્રીને લેખિતમાં રજૂઆત કરવાનો છું અને સીએમ સાહેબને પણ રૂબરૂ મળવાનો છું કે હકીકત મારે કહેવાની સાહેબ વોર્ડ નંબર 7માં મારી કોઈ સ્કૂલ નથી, સુમન સ્કૂલ. જેથી સાહેબ તમે અમને સ્કૂલ અહીંયા રવા દો તો સારું છે. અને વોર્ડ નંબર 8માં એ સ્કૂલ તો લાવ્યા છો ને બીજી 2 દિવસ પહેલા 13 કરોડના ખર્ચે બીજી બી સ્કૂલ પાસ કરી છે. તો એકને વોર્ડમાં 2 સ્કૂલ આવે એ વ્યવહારિક નથી. એટલે મારી પ્રજા મને પૂછે છે કે નરેન્દ્રભાઈ સુમન સ્કૂલ અહીંયા લાવો, એમ એવી મારી રજૂઆત છે. જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.